જય શ્રી કૃષ્ણ. શબ્દોની આ યાત્રા શરૂ થાય તે પહેલાં ચાલો વંદન કરીએ એ કાન્હાને, જે ક્યારેક માખણ ચોરતો નટખટ તો ક્યારેક ગીતા ઉપદેશક બનીને યુદ્ધનો સારથી. આજે હું તમને લઈ જાઉં છું એક એવી યાત્રા પર જ્યાં નટખટપણું પણ છે, પ્રેમ પણ છે અને ધર્મનું ગૌરવ પણ છે. સાંભળો આ કાવ્ય માધવ પૂર્ણ પુરુષોત્તમ. હે માધવ, કદાચ એટલે જ તું પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. કદાચ એટલે જ તું પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. ક્યારેક માખણ ચોરીને નટખટ બન્યો તો ક્યારેક ગીતા ઉપદેશક બની યોદ્ધા ઘડ્યું. રાધા માટે બાંસુરીની મધુર તાન વગાડી પણ દ્રૌપદી માટે ચીર વધારી ગયો. ગોપીઓના મનમાં રાસ ભરી ગયો પણ પાંડવો માટે ધર્મયુદ્ધ લડી ગયું. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. માતા યશોદાના આંચળમાં દોડતો કાન્હો તું, મોર પીંછવાળો વ્રજનો ગોપાલ તું. સુદામાની એક મુઠ્ઠી ચોખામાં અનંત પ્રેમનો સાગર તું. ક્યારેક દાનો સહારક તું, ક્યારેક કરુણાનો દરિયો તું, ક્યારેક શાંતિનો સંદેશક તું, તો ક્યારેક ન્યાયનો રક્ષક તું. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો. રાસમાં નૃત્ય કરતો મોહન તું, રણમાં ધર્મનો સાર બતાવતો સાથી તું. એક હાથમાં વાંસળી, બીજે હાથમાં ચક્ર, પ્રેમ અને શક્તિ બંનેનો આદર્શ તું. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો. ક્યારેક બાળક, ક્યારેક યોગેશ્વર, ક્યારેક મિત્ર તો ક્યારેક સારથી. દરેક રૂપમાં તું અદ્વિતીય, દરેક ક્ષણે તું અનંત. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. કદાચ એટલે જ તું માધવ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું. પૂર્ણ પુરુષોત્તમ કહેવાયું.